સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બિગલો વાગી ચૂક્યા છે અને હાલ વાત કરીશું બોટાદની. તો બોટાદમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. નમસ્કાર, હું છું રઘુવીર મકવાણા અને મારી સાથે જોડાય છે જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ ઘનશ્યામભાઈ વિરાણી. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. સરજી, પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા. આપનું સ્વાગત. નમસ્કાર. ખાસ વાત કરવામાં આવે તો હાલ અત્યારે જે પ્રમાણે આ ચૂંટણીનો માહોલ જે છે તે જામ્યો છે, ત્યારે આગામી આ જે ચૂંટણી છે તેમાં બોટાદ જિલ્લામાં પક્ષની કેવી તૈયારીઓ? સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા. સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કંઈ અમને પ્રદેશમાંથી સલાહ સૂચનો આપવામાં આવ્યા છે એના ઉપલક્ષની અંદરમાં જે કંઈ અમારા કાર્યક્રમો હોય એ આગળ ચાલી રહ્યા છે અને સંપૂર્ણ રીતે અમારા ભારતીય જનતા પાર્ટીના પુરસ્કૃત કાર્યકર્તાઓ આવનારા ઇલેક્શનની અંદરમાં સંપૂર્ણ રીતે ચાલવા માટેની એની તૈયારી છે અને ખૂબ સરસ રીતે અમારું સંગઠનાત્મક વિષય જે અમારો છે પાર્ટીનો એ કામ કરી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો એક પૂર્વ અધ્યક્ષ તરીકે આ વખતે ટિકિટ વિતરણમાં કયા એવા મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટીના કસાયેલા કાર્યકર્તાઓએ જેમણે ભારતીય જનતા પાર્ટી માટે વર્ષો સુધી કામ કર્યું છે એવા કાર્યકર્તાઓ પણ કાર્યકર્તાના રૂપમાં તો હતા, પણ એમને પણ એક લોકપ્રતિનિધિ તરીકે સ્થાન મળે અને ખૂબ સરસ રીતે પાર્ટીની અંદરમાં જેમણે ઝંડા ફરકાવવાનું કામ કર્યું છે, પેઇન્ટિંગ કરવાનું કામ કર્યું છે, આવા કસાયેલા કાર્યકર્તાઓને પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે અગ્રતાના ધોરણે સ્થાન આપવા તરફ જઈ રહી હોય એવી અમારું પ્રદેશ નેતૃત્વ વિચારી રહ્યું છે અને ચોક્કસપણે આવા બધા કસાયેલા કાર્યકર્તાઓને આ વખતે લાભ મળે એટલે અમે ખૂબ સરસ રીતે એને આવકારીએ છીએ. આ અમારી પાર્ટીનો જે નિર્ણય છે એ કાર્યકર્તાના રૂપમાં અમે એને આવકારીએ છીએ. ખાસ આપણે વાત કરીએ તો વિરોધ પક્ષના જે પડકારો છે તેને તમે કેવી રીતે જોવો છો અને આ વખતે કોઈ નવા સમીકરણો જોવા મળશે? વિરોધ પક્ષને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તાથી લઈ અને જિલ્લા કક્ષા કે સ્ટેટ સુધીના જે કોઈ કાર્યકર્તાના રૂપમાં કામ કરે છે, જનસેવાના કોઈ પણ પ્રશ્નો હોય એને હર હંમેશને માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર સત્તાને નથી સમજતો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એમની પ્રથમ પ્રાયોરિટી છે જનસેવા, લોકસેવા. એટલે આવા ઉમદા કાર્યો સાથે અમે અનેક ભૂતકાળની અંદરમાં પણ કાર્યો કર્યા છે, વિકાસના કામો કર્યા છે. વિકાસની રાજનીતિ સાથે લોકસેવાના માધ્યમથી આ વખતે ઇલેક્શન લડાવવાનું છે, ત્યારે વિરોધ પક્ષને ક્યાંય પણ તમે જનસેવાની અંદરમાં ક્યાંય તમે એને સહભાગી જોયા નથી. એટલે મારી વ્યક્તિગત મારી આ માન્યતા છે કે એમનો કોઈ મત અધિકાર માગવા જવાનો એમને કોઈ અધિકાર નથી કે લોકોની પાસે જઈ અને લોકોના દુઃખ દર્દની અંદરમાં ક્યાંય એમણે લોકોનું સાંભળ્યું હોય, લોકો પાસે ગયા હોય તો એને મત માગવાનો અધિકાર છે, બાકી કોઈ અધિકાર નથી. જે રીતે વાત કરીએ તો હાલ જે રાજકીય માહોલ જે છે તે બદલાઈ રહ્યો છે, ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ જાળવી રાખવા માટે કેવા પ્રયાસો કરો? સમગ્ર રાજ્યની અંદર જ્યારે જે કોઈ ચૂંટણીઓ આવે છે ત્યારે આવા સમીકરણો કામ કરતા હોય છે. સમીકરણો આધારિત જ ચૂંટણી લડાતી હોય છે. જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય, મહાનગરપાલિકાના ઇલેક્શનો હોય અને આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના, ત્યારે આ આખો જે માહોલ હોય ચૂંટણીનો એની અંદરમાં હર હંમેશને માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઈ દિવસ કહેવું પડતું નથી, એની કોઈ અમારે તૈયારી કરવી પડતી નથી. અમારો કાર્યકર્તા કસાયેલો જ હોય છે. ઇલેક્શનની અંદરમાં જ્યારે એનો ઇલેક્શનનું કાઉન્ટડાઉન ચાલુ થાય એટલે કાર્યકર્તાને જે કાંઈ જવાબદારી સોંપવામાં આવે એ ખૂબ સુપેરે નિભાવતો હોય છે. એટલે કાર્યકર્તાની અંદરમાં અત્યારે ખૂબ સરસ રીતે જોમ અને જુસ્સા સાથે અમારું જે નવું સંગઠન છે, પ્રદેશના સન્માનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં પ્રદેશનું, જિલ્લાનું, તાલુકાના મંડળોથી થઈ અને બૂથ લેવલ સુધી અત્યારે અમારો કાર્યકર્તા ખૂબ સરસ રીતે કામ કરી રહ્યો છે. તમારા કાર્યકાળ દરમિયાન એવા કયા મોટા મોટા કામો થયેલા અને તે કામનો લાભ હાલ અત્યારે આ ચૂંટણીમાં? આપ સમગ્ર રાજ્યની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થા છે. દેશના પરમ શ્રદ્ધેય પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતૃત્વના આધારશિલ્પી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અને આજે દેશના પ્રધાનમંત્રી તરીકે તેઓ જે વૈશ્વિક લેવલે વૈશ્વિક ફલક ઉપર કામ કરી રહ્યા છે,
ત્યારે આપ સમજો છો કે ખૂબ સરસ રીતે પાયાના માણસ, ગામડાનો માણસ, જે છેવાડાનો માણસ બેઠેલો છે, એની કોઈ પણ આરોગ્યની સુવિધા હોય, એની પોતાની વ્યક્તિગત એના રહેણાંક માટેની વ્યવસ્થા હોય, એની અર્થ ઉત્પાદન મેળવવા માટેની હોય, એની રોજગારીના પ્રશ્નો હોય, અનેક પ્રશ્નો સાથે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી કામ કરી રહી છે. ત્યારે એ છેવાડાના માણસ તરીકે અને છેવાડાના જિલ્લા તરીકે બોટાદને પણ એની ફળશ્રુતિ હર હંમેશને માટે મળતી રહી છે. અને ખૂબ સરસ રીતે રોડ અને રસ્તા હોય, નવી શાળાઓ બનાવવાની હોય, શાળાના ઓરડાઓ હોય, કે અનેક પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત ન રહે, એના માટે છેલ્લા 5 વર્ષની અંદરમાં અમે જ્યારે આ સત્તામાં જિલ્લા પંચાયતમાં હતા ત્યારથી લઈને આ 5 વર્ષની અમારી સંયુક્ત રીતે જે ટીમવર્ક હતું, એમણે પણ ખૂબ સારી કામગીરી કરી છે, લોકોના વિકાસના કામો કર્યા છે. અને આવનારા સમયની અંદર પણ ખૂબ સરસ રીતે બોટાદના વિકાસની ક્ષિતિજો ખુલવાની છે. એવું સમગ્ર રાજ્યની અંદરમાં જ્યારે વિકાસની બંગલ ચાલતું હોય, ફૂંકાયું હોય, ત્યારે બોટાદ એનાથી વંચિત ક્યારેય ન રહે. હમણાં જ અમારા બોટાદના રોડ અને રસ્તા માટે, રિંગ રોડ માટેની જે કંઈ વ્યવસ્થાઓ હતી એ અમારા સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં અંગત રસ લીધો છે અને આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં કામો થવાના છે. ખાસ આપણે વાત કરીએ તો બોટાદ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હજુ પણ અમુક પ્રશ્નો બાકી છે. તો શું આ વખતે આ ચૂંટણીમાં મુખ્ય એજન્ડો થઈ શકે? પ્રશ્ન મિત્રો એવો હોય છે, આપ સમજો છો એમ, પ્રશ્ન કોઈ દિવસ ખૂટે જ નહીં. પ્રશ્નથી જ માણસ અને જાહેર જીવનનો માણસ એ આગળ વધતો હોય છે. અનેક પ્રશ્નો હોય, એની અંદરમાં વધારેમાં વધારે પ્રશ્નો ઉકેલવાનું કોઈ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શાસન વ્યવસ્થામાં થયું છે. અમારા પાર્ટીના કાર્યકર્તાઓ જન સુખાકારી માટે ફરતા હોય છે, ત્યારે ખૂબ સરસ રીતે કામ થયા છે અને આવનારા સમયની અંદર થશે પણ ખરા. વાત કરીએ તો રોડ, રસ્તા, પાણી, ગટર, આજે જે શિક્ષણની જો વાત કરીએ તો તમામ પ્રકારના જે હાલ જિલ્લા પંચાયતનું આગામી વિઝન શું હોવું જોઈએ? આગામી સમયની અંદરમાં 15મા નાણાં પંચની અંદરમાં જે ગામડાલક્ષી, ગામના વિકાસલક્ષી જે યોજનાઓ હતી, એમાં આપ જોઈ શકો છો કે ગટર લાઈન હોય, રોડ અને રસ્તા હોય, જલ સે નલ પાણીની વ્યવસ્થા હોય, આરોગ્યની સુવિધા હોય, આંગણવાડીની સુવિધા હોય, શિક્ષણના ઓરડાઓની સુવિધાઓ હોય, પીએચસી સેન્ટરો નાના ગામડાઓની અંદર સીએચસી અને પીએચસી કેમ આપવા અને લોકો આરોગ્યની સેવાઓ કઈ રીતે વધારે પ્રાપ્ત કરી શકે, આ બધા જ વિષયોને લઈ અને સતત ને સતત જિલ્લા પંચાયતના માધ્યમથી કામ થઈ રહ્યું છે. આવનારા સમયની અંદરમાં જે કોઈ કામો હવે પૂર્ણ થયા હશે એમને નવી કેટેગરીમાં લઈ અને નવી એમની જે કાંઈ રજૂઆતો હશે, સમજો કે ગામડાઓની અંદરમાં કોઈ બોટાદ છે શહેર, તો એની અંદરમાં જનસંખ્યાનો વધારો થઈ રહ્યો છે, એના ગઢડા તાલુકાનું ગામ છે તો એની અંદર પણ વધારો થઈ રહ્યો છે. એટલે આવા મોટા જે ગામો હોય અને એમની જે સુવિધાઓ હોય એને પણ નગરપાલિકાના રૂપમાં જોઈ અને સરકાર વધારેમાં વધારે જે કંઈ એની ગ્રાન્ટો ફાળવી પડે એ ફાળવા માટે હંમેશા તત્પર હોય છે અને એ લાભ અમારો સમગ્ર બોટાદ જિલ્લો લેશે આવનારા સમયમાં. આ વખતે નવા ચહેરાઓને તક આપવા બાબતે તમારું શું માનવું છે? શું આ વખતે યુવાનોને પ્રાધાન્ય મળશે? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજી પણ યુવા છે, અમારા જગદીશભાઈ પણ યુવાન છે, અમારા જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ પણ યુવાન છે. એટલે યુવા હૃદયને વધારેમાં વધારે આગળ વધારવું આવનારા સમયની અંદર એ ભારતીય જનતા પાર્ટીની પહેલેથી નવા માણસોને અંદર આવકારવા, નવા કાર્યકર્તાઓને એડ કરતા જવા, એ ભારતીય જનતા પાર્ટીનું સિલેબસ છે. એ સિલેબસ જાળવતાની સાથે હવે જ્યારે ઇલેક્શન આવ્યું છે ત્યારે ઇલેક્શન મોડની અંદરમાં પણ ભારતીય જનતા પાર્ટી યુવાનોને ઉતારવા, કસાયેલા જૂના કાર્યકર્તાને ઉતારવા, જેમણે ભારતીય જનતા માટે લોહી પસીનો વરસાવ્યો છે, એવા કાર્યકર્તાઓને આ વખતે સ્થાન આપવું એવું પાર્ટી વિચારી રહી હોય તો એ ખૂબ અભિનંદનને પાત્ર છે. અમે કાર્યકર્તાના રૂપમાં ખૂબ સરસ રીતે આ ઇલેક્શનની અંદરમાં સૌ સાથે મળી ખભે ખભો મિલાવીને કામ કરવાના છીએ. બોટાદની જનતાને તમે શું અપીલ કરવા માંગો છો? મિત્રો, બોટાદની જનતા છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે એક પરિવાર ભાવથી જોડાયેલી જનતા છે. બોટાદ છે એ જિલ્લો છે એ ખૂબ સરસ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે
અને બોટાદની જનતા માટે અમારે અપીલ એટલા માટે કરવી ન પડે કે એ હંમેશને માટે કાર્યકર્તાના રૂપમાં કામ કરતા હોય છે, પરંતુ ઇલેક્શનનો જ્યારે માહોલ આવ્યો છે ત્યારે અમારી પણ આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પ્રજાતંત્રની અંદર પ્રજાની પણ હોય, લોકપ્રતિનિધિની પણ હોય, એટલે એ વિકાસ સિવાય બીજી કોઈ હોય નહીં. એટલે બોટાદના વિકાસ માટેના જે કાંઈ પ્રકલ્પો હશે એ આગામી સમયમાં અમે પ્રજા સાથે તાલમેલ મિલાવી લોકપ્રતિનિધિ તરીકે અમે સૌ સાથે મળી અને એ કાર્યને અમે આગળ વધારશું અને એમાં અમને લોકોનો ખૂબ સરસ રીતે સહયોગ મળતો રહ્યો છે, આવનાર સમયની અંદર પણ મળવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારો છેલ્લો પ્રશ્ન કે જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત આ બંને વચ્ચેના સંકલન વિશે આપ શું કહેશો? જિલ્લા પંચાયત અને સરકાર સાથેના કોર્ડિનેશનની અંદરમાં ખૂબ સરસ વ્યવસ્થાઓ અમારી સરકારે કરી છે. પંચાયત પરિષદની અંદરમાં આખા વર્ષ દરમિયાન દરેક જિલ્લાના પ્રતિનિધિ એટલે કે દરેક જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની એમાં અપેક્ષિત હોય છે. જિલ્લા પંચાયત પરિષદ હંમેશને માટે ગાંધીનગરમાં ભેગું થતું હોય છે. દરેક જિલ્લા પંચાયતની અંદરમાં કયા કયા પ્રશ્નોનો અવરોધ છે, કયા પ્રશ્ન જિલ્લા પંચાયતને મૂંઝવે છે, કયા વિકાસની અંદર અવરોધરૂપ બને છે, એનું કોર્ડિનેશન જિલ્લા પંચાયત પરિષદ સાથે રહી અને અમે સરકાર સાથે પણ કરતા હોઈએ છીએ અને સરકારની અંદર પ્રમુખ તરીકે પણ અમે જે તે વિભાગની અંદરમાં અમારા પ્રશ્નો લઈને જતા હોઈએ છીએ ત્યારે એની અંદર ખૂબ સાનુકૂળ પ્રતિસાદ હરહંમેશને માટે મળતો આવ્યો છે. સરકારનો ઇન્ટેન્શન માત્ર ને માત્ર વિકાસ છે. કોઈ પણ સમાજ, કોઈ પણ વિસ્તાર, કોઈ પણ ગામ એ વિકાસથી પર ન રહે એની પ્રથમ પ્રાયોરિટી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે અને આવનારા સમયમાં આપતી રહેશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો કે આપે આપનો કિંમતી સમય આપ્યો. આપનો આભાર રઘુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.